હેમાબેન, સૌથી પહેલા જ્યારે તમે શ્રી આયુર્વેદ હોસ્પિટલમાં આવ્યા ત્યારે એ શેના પર્પઝથી આવ્યા હતા, શા માટે આવ્યા હતા? મારો આવવાનો મેઇન પર્પઝ છે મારું વેઇટ વધારે પડતું જ વધી ગયેલું એના માટે જ હતું. તમને રેફરન્સ ક્યાંથી મળ્યો? બાય માય હસબન્ડ. એકચ્યુઅલી જ્યારે પણ તમે વેઇટ લોસ પ્રોસેસ ચાલુ કરી ત્યારે બીજા કયા એસોસિએટેડ પ્રોબ્લેમ્સ તમને હતા? મેઇન મારો જે થાઈનો ભાગ હોય એ વધારે પડતો જ વધતો હતો, જેના લીધે મને ઘણા ચાલવામાં બી પ્રોબ્લેમ, રૂટીન કામમાં બી પ્રોબ્લેમ અને પ્લસ કપડાનું મેનેજ કરવામાં વધારે પ્રોબ્લેમ હતા. એ સિવાય પણ હેલ્થ ઇશ્યુ આઈ થિંક તમે ત્યાં આવ્યા ત્યારે તમને મને યાદ છે કે હતા મને ડ્રાય સ્કિનનેસનો ને એ બધો પ્રોબ્લેમ હતો. કે હીલ પેઇન, કોન્સ્ટિપેશન એ પણ હતું ને? હા, એ બધું તો રેગ્યુલર જ ગણાય એવું બધું હતું, પણ મેઇન પ્રોબ્લેમ તો આજે થાઈનો ને હિપ્સનો ભાગ વધારે હતો ને એ જ હતો. ઓકે, તો 2 મહિનાની આ જર્ની તમારા માટે કેવી રહી શ્રી આયુર્વેદ હોસ્પિટલ સાથે અને તમને કેટલું રિઝલ્ટ મળ્યું? મત પ્રમાણે મને 50% રિઝલ્ટ મળી ગયું કહેવાય. હજુ તો મારે બાકી છે, સ્ટાર્ટ જ કર્યું છે તો પણ બાકી છે છતાં બી, અને મને એકદમ પૂરેપૂરો સંતોષ છે કે કોઈ બી વધારે પડતું દબાણ બી નથી અને એઝ ઇટ ઇઝ જે તમે રૂટીન લો છો એ જ છે. એટલે તમે ફૂડને એઝ અ ડાયટ તરીકે એન્જોય કરતા જ તમે વેઇટ લોસની જર્ની કરી રહ્યા છો, રાઈટ? મારી માટે મેઇન પર્પઝ તો કે પેલું વધારાનું બધું સીડ્સ ને આ ને તેને જે નવું બધું ફૂડ છે ને એ જો કે મને બી પસંદ નથી ને મારા ડાયટમાં બી નથી આવેલું, એ મને વધારે ફાયદો થયો છે. એટલે તમારો કહેવાનો મતલબ છે કિચનમાં જે વસ્તુ અવેલેબલ હતી એનાથી તમે વેઇટ લોસ જર્ની સ્ટાર્ટ કરી છે. શ્રી આયુર્વેદ હોસ્પિટલમાં તમને શું વધારે સારું લાગ્યું કે તમારે અમારી સર્વિસમાં કે વોટ એવર તમને શું વધારે સારું લાગ્યું? વધારે સારામાં ગાઈડન્સ પૂરેપૂરું મળે છે એની ટાઈમ. ગમે ત્યારે તમે કન્ફ્યુઝ હોય કોલ કરો, મેસેજ કરો, તમને તરત જ જવાબ મળી જાય છે. ઓકે, સરસ. અને પ્લસ ટાઈમ મેનેજમેન્ટ પરફેક્ટ છે. બીજું કંઈ તમારે હેમાબેન કંઈ કેવું છે? મતલબ એટલે ફોકસ એ જ છે કે સર્વિસ બી સારી મળે છે ને નોલેજ બી સારું મળે છે. એઝ અ ડાયટ તરીકે બી નહીં પણ જનરલી બોડી માટે બી સારું, બધા પર્પઝ માટે સારું છે. પ્લસ તમારું માઇન્ડસેટ વ્યવસ્થિત થઈ જાય છે. એટલે તમને જ્યારે પણ સુગર ખાવાનું મન થાય છે કે ઓઇલી ફૂડ ખાવાનું મન થાય છે ત્યારે માઇન્ડ કનેક્ટ થાય છે કે મારે હું વેઇટ લોસ જર્નીમાં છું, એટલે એ તમને રિગ્રેટ નથી ફીલ કરાવતું, રાઈટ? કે તમે હેપીલી તમે એ બોડી તેને અને માઇન્ડથી એક્સેપ્ટ કરી લો છો. આ સિવાય તમારા બ્લડ રિપોર્ટ પણ આપણે કરાવ્યા હતા, તો બ્લડ રિપોર્ટમાં જે પ્રોબ્લેમ્સ આવ્યા હતા એને પણ આપણે કનેક્ટ કર્યા અને એ પણ આપણે નોર્મલ કરવાની ટ્રાય કરી હતી. તો એમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એમાં એટલે એમ જનરલી બહુ ઇસ્યુ થાય એવા કોઈ પ્રોબ્લેમ નહીં હતા. નોર્મલી જે B12 ને વિટામિન D3 ઓછું હોય એ બધા હતા. એના લીધે જે બધી મલ્ટીવિટામિન્સ માટે ને એ માટે ગાઈડન્સ મળે છે અને તમારું સ્ટેપ બાય સ્ટેપ નોલેજ મળે છે. તમને કોઈ વધારાની મેડિસિન આપી હોય કે વધારાની દવા આપી હોય એવું તમે ફીલ કર્યું છે? ના, જે છે મને જે પ્રોબ્લેમ છે મારા સોલ્વ કરવા માટેના એ ઇનફ છે. ક્યારે ડાયટ પ્લાન કરતી વખતે અથવા ડાયટ પ્લાન લેતી વખતે તમને એવું ફીલ થયું છે કે આ બહુ આ ડાયટમાંથી ફોલો નહીં થાય અથવા તો મારાથી યોગ કે એક્સરસાઇઝ નહીં થાય, એવું કંઈ હાર્ડ રૂટીન કે જે તમે બહાર આઉટસાઇડ પણ જાઓ છો અથવા તો કોઈ ફંક્શનમાં પણ જાઓ છો તો એને લેવામાં કંઈ મુશ્કેલી પડી છે તમને? ના, મારું ડાયટ છે ને જનરલી આપણું ફેમિલીનું જે હોય ને એ જ છે, વધારાનું કોઈ જ નથી, એટલે મને કંઈ પ્રોબ્લેમ નથી આવતો. એટલે ગમે ત્યારે ટ્રાવેલિંગ કરો છો? કારણ કે જે સબ્જી રોટી મારે વન ટાઈમ લેવા પડે એ હું લઈ લઉં છું, એના પછી મને કોઈ ઇસ્યુ નથી થતો. તમારું વેઇટ પહેલા કેટલું હતું અને અત્યારે આટલી જર્નીમાં કેટલું વેઇટ લોસ કર્યું છે તમે? મેં જ્યારે ઓગસ્ટ મહિનામાં મેં સ્ટાર્ટ કર્યું ત્યારે મારું 71 સમથિંગ હતું અને અત્યારે 3 મહિના કમ્પ્લીટ થયા અને મારું 63 સમથિંગ થઈ ગયું છે. જે લોકો વેઇટ લોસ જર્ની કરતા હોય છે અને ક્રેશ ડાયટ કરતા હોય છે અથવા તો મગ ઉપર રહેતા હોય છે અથવા તો ભૂખ્યા રહેતા હોય છે, તો એવા લોકો માટે તમે શું કહેવા માંગશો? એ લોકો માટે હું એ જ કહીશ કે એકવાર પ્રીતિ મેમનો સંપર્ક કરો અને એનું નોલેજ લો. ડાયટ ના લો તો કંઈ વાંધો નહીં, પણ એનો એકવાર એની સાથે મીટિંગ કરો એટલે તમને બી ખ્યાલ આવી જશે. અને પ્લસ મેં 2 જણાને તૈયાર બી કરેલા છે તમારી પાસે મોકલવા માટે. ઓકે, થેન્ક યુ સો મચ. ઇન શોર્ટ, એ ડાયટ પ્લાન નથી, હેલ્ધી લાઇફસ્ટાઈલને આપણે ફોલો કરાવીએ છીએ. ડાયટ પ્લાન એટલે તમને મગ ઉપર રહેવું કે ભૂખ્યા રહેવું એવું બિલકુલ નથી. તમારી પ્રકૃતિ પ્રમાણે તમારે ડાયટને ફોલો કરવાની. બેસ્ટ પાર્ટ તો જે આયુર્વેદિક સિસ્ટમ પ્રમાણે છે ને એ જ છે મેઇન, કે જે ઘરનું જ ફૂડ છે અને આપણી બોડી વાઇઝ જ છે કે જે તમને સૂટ થવું જોઈએ. વધારાનું કોઈ નથી. બહારનું નવું જ ફૂડ આવે ને એ તમે નાખો એવું કશું નથી. ઓકે, ગ્રેટ. અને તમારી સ્કિન કેટલા ટાઈમથી ડ્રાયનેસ સ્કિન તમારી ઘણી અહીંયા
આ સ્કિન આઈ થિંક તમારે બહુ જ ડ્રાય હા. થઈ ગઈ હતી. એ આખો કેટલા? વ્હાઇટ પોર્શન જ હતો હમ. જે આ ટ્રીટમેન્ટ થી સારું છે. ઓકે, એટલે એની કોઈ મેડિસિન કે ના. તમે પેલા ક્રીમ ને બધું ઘણું બધું લગાવી ચૂક્યા છો, પણ એનું હા, જે જનરલી આપણે મોઇશ્ચરાઇઝર ને આવે યુઝ કર્યું, પણ એ લગાવે એટલો ટાઈમ ફરક અને બાકી નહીં. ઇન શોર્ટ કહેવા એ માંગો છો કે હેલ્ધી લાઇફસ્ટાઇલથી તમારા સ્કિનના અને અંદર બોડીના પણ હીલિંગ પ્રોસેસ થાય છે. છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.